સો ફાઇનલી ગાઈસ, કેમ છો બધા? મજામાં દેશો, મજામાં જ રહેજો. તો આજે આપણે આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને. આજનો વ્લોગ છે કે અલંગમાં તમને શું શું બધું વસ્તુ મળે છે, કઈ રીતના શિપ બ્રેક થાય છે, એ બધું આપને આજના વ્લોગમાં બતાવવાના છીએ. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને આવા નવા વ્લોગ જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને અત્યારે આપણે છે વાવડી ગામે. આ જો આ એક ગણાશ્રી માતાની વાવ છે, આપણે અહીંયા પહોંચ્યા છીએ. અને અહીંથી આપણે જવાનું છે અલંગ. જો આ વાવ તમે જોઈ શકો છો, ત્યારે ફૂલ પાણી ને એવું ભરેલું છે. ઊંડી ઘણી છે. તો હવે આપણે જઈશું અલંગ. બ્લોગમાં બન્યા રહેજો. જોવા માટે તમારે મહુવા તળાજા એક્સપ્રેસ વે જે હાઈવે બનેલો છે એ તમારે પકડવો પડે છે. અને રસ્તામાં બહુ તડકો ને હોતો એટલે સોડા ને એવું પીને અમે લોકો નીકળી ગયા હતા અલંગ જવા માટે. જાઓ એટલે રસ્તામાં હોટલ ગેલપ્સ ને બીજી કઈક હોટલો અનેક આવે છે. અને આ રીતે અલંગનું જે બોર્ડ આવે છે ત્યાંથી તમારે નીચે ઉતરવાનું રહે છે. એન્ટ્રી થાય એટલે અગાઉથી જ આવી રીતે વાડા ચાલુ થઈ જાય છે બધી વસ્તુઓના. આ અલંગનું જે મેન બોર્ડ છે, આવા 3 બોર્ડ બીજા પણ આવશે અલંગમાં એન્ટ્રી કરો એટલે. અને અલંગમાં તમને એકો એક વસ્તુ તો તમે મારી પાછળ જોઈ શકો છો. અત્યારે અલંગમાં અત્યારે તાત્કાલિક જ આવેલું છે ગેસ કેરિયર શિપ આવેલું છે. આપણે અંદર જવાની પરમિશન તો છે નહીં, એટલે અહીંથી રોડ ઉપરથી બતાવવાની પરમિશન છે, એટલે આપણે અહીંથી બતાવી છે. જો કોઈ પણ અગાઉ આવતા ટાઈમમાં આગળની પરમિશન મળે તો આપણે આખી શિપનો વ્લોગ બનાવીશું અને તમને અંદર બતાવશું કે કઈ રીતનું હોય. અત્યારે ગેસ કેરિયર અત્યારે આવેલું જ છે અને એનું કામ ચાલુ છે. અત્યારે બતાડું તમને ઝૂમ કરીને. એ અત્યારે આવેલું જ છે, બધી ક્રેનો તે અત્યારે ચાલુ જ છે. હમણાં મિત્રો અલંગમાં બહુ વધારે શિપ આવેલા છે. જેમ કે પહેલા જેમ શિપ આવતા એટલા તો નથી, પણ અત્યારે પણ વચમાં જેમ ડીમ થઈ ગયું હતું માર્કેટ, એ રીતે અત્યારે પાછું માર્કેટ આવ્યું છે. એટલે શિપ બધા આવેલા હતા તૂટવા માટે. અત્યારે અલંગમાં મિત્રો 20 થી 22 ગેસ કેરિયર શિપ તૂટવા આવેલા છે. તો તમે મારી પાછળ અત્યારે જોઈ શકો છો, કવિતા નામની એક શિપ છે, આપણી ઇન્ડિયાની જ તે છે. અત્યારે તૂટવા માટે આવેલી છે. હજી નવી જ આવી છે. જો આ લોકો બધા વર્કરો કામ કરે છે. બધા શિપ અત્યારે આવેલી છે ને અમે અત્યારે દરિયા કિનારે આવ્યા છીએ. અને બીજે કાંઈ તો કાંઈ શિપ બતાવી એવું છે નહીં. અત્યારે અમે અહીંયા આવેલા છીએ. જુઓ તમે ખાલી. તમને વિડીયોમાં નાની લાગતી હશે, બાકી રિયલમાં બહુ મોટી છે શિપ. આની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય એટલે આની એક્સપાયરી પૂરી થઈ ગઈ એટલે આ તૂટવા માટે આવેલું છે. એટલે હજી આવ્યું જ છે નવું. આ લોકો જે સામાન બધો ચડાવે છે ઉપર ને એવું બધું કામ હાલે છે. હજી નવું જ આવ્યું છે, બાકી આ તૂટી ગયું હોત પણ હજી આવ્યું જ છે. જે પાણીની તે ભરતીની આવક છે. જે હવે નીકળીએ છીએ અહીંથી. બીજી બાજુ એક ઓપન દરિયો છે, ના જવાનું છે. અને ઓલા ભાઈને પૂછ્યું તો એણે એમ કીધું કે અહીંયાથી કાંઈ શિપ જોવાનો તો કાંઈ હોય નહીં. એ લોકો એમ કીધું કે કાંઈ ફૂલ કોન્ટેક હોવો જોઈએ તો શિપ જોવાનો આપને મોકો મળે, બાકી ના મળે. અને આ હતું શિપ. આ મિત્રો LNGનું વર્ક કેરિયર છે, સામાન ભરવાનું. અત્યારે એક વાડાની બહાર આવ્યા છીએ. તમે ખાલી ક્રેન જુઓ કેટલી મોટી છે. એ તે શિપની અંદર જ છે. અને આ બીજા બધા શિપ છે. આ દરિયામાંથી ખનીજ કાઢવાનું છે. ઓશન NX લખેલું છે ઉપર. દરિયામાંથી જે પેટ્રોલ, ડીઝલ, કોલસો ને એવું બધું દરિયામાંથી નીકળે, કાઢવાનું આ મશીન છે. એની વેલિડિટી પૂરી થઈ ગઈ છે એટલે કપાવવા માટે આવેલું છે. ત્યારે અમે હાવ અહીંયા નીચે આવી ગયા છીએ જોવા માટે. કારણ કે આ જોવું તો નીચેથી કેવી રીતે ખનીજ કાઢે અને કોલસો ને એવું બધું કાઢે, એટલે જોવા માટે નીચે આવી ગયા છીએ. હા ભાઈ, ગાડી લઈને પહોંચી ગયા. દરિયામાં ન લઈ જાય ગાડી ભાઈ. જો આ નીચે આવેલા હતા. અને જો આવું વસ્તુ ધીમે ધીમે કપાણે એવું કહેતો હતો ને તમને, ક્રેન ચાલુ થઈ જોઈએ અત્યારે લઈ જાય છે. ત્યાંથી આ ક્રેનને આપશે અને આ ક્રેન જો ધીમે ધીમે સામાન લઈ જાય છે. લાઈવ કટિંગ બતાવી જો.
આવેલા હતા એક ઇલેક્ટ્રોનિક્સના પ્લોટ ઉપર. ત્યાં તમને LED ટીવી અને કોઈ પણ જેને લગતા લાઇટ હોય એની ઓલ એક્સેસરીઝ ને સામાન ને બધું અહીંયા મળી રહેશે. અલંગમાં જે આવેલું હોય એ નવું નહીં મળે, પણ અલંગમાં જે આવેલું હોય પાવર એમ્પ ને બધું તમને અહીંયા મળી રહેશે. મિત્રો ડીજે વાળા માટે જે વરદાન સાબિત થાય એવા QSC ના પાવર એમ્પ નો અહીંયા ફૂલ ઢગલો આવેલો હતો. ફૂલ બધા વેચવાના જ હતા, બધા આવેલા હતા પાવર એમ્પ ને DMX ને મિક્સર ને બધું આવેલું હતું. દરેક ટાઈપના મિક્સર અને દરેક ટાઈપના ઓલ પણ એક્સેસરીઝ અહીંયા તમને મળી રહેવાની હતી. અહીંયા તમને લાઇટિંગ ને લગતું, ડીજે ને લગતું, સ્પીકર ને લગતું, ઇલેક્ટ્રોનિક્સ ને લગતો બધો જીમનો સામાન તેવાય તમને અહીંયા બધો મળી રહેશે. એના એ જ પ્લોટમાં અમે બીજી બાજુ આવ્યા તો અહીંયા જીમનો સામાન પણ મૂકેલો હતો. અહીંયા તમને ડમ્બેલ ને આજે ટ્રેડમિલ ને બધું વેઇટ લિફ્ટિંગ ને બધો સામાન તમને અહીંયા મળી રહેવાનો હતો. આની કિંમત ચાલુ થતી હતી 5 થી 6 હજારથી. અત્યારે આપણે આવ્યા છીએ ચાઇના માર્કેટમાં. આ બધા હિંચકા ને એવું બધું મળે. તમારે હિંચકો લેવો હોય તો અહીંયા આવી શકો છો. હા ભલે ને ચિપ્સ કરવાના મશીન છે બધા, બોટલ ને એવું બધું વસ્તુ મળે છે. પેચ ચાવાના બધા ટૂલ્સ. એના માર્કેટમાં તમને દરેક નવી આઈટમો મળે છે. અને આજે શેમ્પૂની બોટલ તમે જોઈ શકો છો, એ 100 રૂપિયાથી ચાલુ થઈને 150 રૂપિયા સુધીની દરેક બોટલ તમને અહીંયા મળી રહે છે. પ્લસ તમારે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ ન્યૂ લેવી હોય તો એ અહીંયા તમને મળી રહે છે. અમે ગયા હતા એક કાચના પ્લોટમાં. આ બધો સામાન જે 5 સ્ટાર હોટલમાંથી આવેલો હોય એ અને અલગનો પ્લસ બીજો જે ન્યૂ સામાન આવતો એ બધો સામાન તમને આ પ્લોટમાં મળી રહેવાનો છે. જો તમે અલગ જતા હો તો આ પ્લોટ તમને રસ્તામાં બતાવી જ જશે. હવે મિત્રો 5 સ્ટાર હોટલની ગોલ્ડન ચમચી છે. બહુ મોટી મોટી હોટલોમાં જાવ ને દેખાય. જો કોન્ટેક્ટ નંબર ને એવું કંઈ લીધું નહોતું. જો તમે કમેન્ટમાં જણાવશો તો આપણે આગલા વિડીયોમાં જે એક વસ્તુની પ્રાઇસ સાથે અને પ્લોટના કોન્ટેક્ટ નંબર સાથે કુરિયર સર્વિસ ને બધું કમ્પ્લીટ કરીને આપણે કમ્પ્લીટ બ્લોગ બનાવશું. માટે તમારે કમેન્ટમાં કમ્પ્લીટ લખવું જરૂરી છે. એમાં તમારે દરેક કાચની વસ્તુ બધી એટલે બધી A to Z કાચની વસ્તુ આ પ્લોટમાં તમને મળી રહેવાની છે. જો તમે અલંગ આવો એટલે આ પ્લોટ જડી અહીંયા પણ મૂકેલી છે મિત્રો. પણ આ બધી ઓરિજિનલ શિપની વસ્તુ છે, જે શિપમાંથી ડાયરેક્ટ આવી હોય એ બધી વસ્તુ છે. જો ફેન ને કુલર ને એવું બધો સામાન અહીંયા મળી જશે. તો આ કપડાં ને એવું બધું. બ્લીચિંગ ને એવું બધું મળી જશે. જો આ હીટર ને એવું બધું અહીંયા પડ્યા, ડમ્બલ ને એવું. પછી અમે ગયા હતા એક ફ્રીઝરના જે વાડો હોય પ્લોટ એમાં વિઝિટ કરવા માટે. અહીંયા તમને નવા જૂના પ્લસ જે અલંગના DC વોલ્ટના જે ફ્રીજ, વોશિંગ મશીન ને એવું બધું હોય એ વસ્તુ તમને આ પ્લોટમાં મળી રહેવાનું છે. કોમેન્ટમાં જે પ્રકારે કહેશો કે આ પ્લોટનો વિડીયો બનાવો, આપણી પ્લોટનો પર્ટિક્યુલર એક વિડીયો પ્રાઇસ સાથે ને કુરિયર સર્વિસ ને બધી કોન્ટેક્ટ સાથે એ વ્લોગ બનાવશું. એ માટે તમારે કમેન્ટમાં કહેવું તો પડશે કે ફ્રીઝરનો વ્લોગ બનાવવો છે કે કયા ટાઈપનો વ્લોગ બનાવવો છે. આપણે એક જે વાયર ને ટૂલ્સ ને લગતો જે વાડો હોય એ વાડામાં પ્લોટમાં પણ આપણે આંટો માર્યો હતો. ત્યાં તમને અલંગમાંથી જે નીકળેલા શિપના જે વાયર હોય બધા વાયર તમને કિલોના ભાવ ઉપર મળી રહેવાના છે. અલંગમાંથી જે ક્રેનના બેલ્ટ ને એવો દરેક સામાન નીકળતો હોય, જે ટૂલ્સ ને જેક ને હાઇડ્રોલિક ને એવું બધું તમને આ પ્લોટમાં મળી રહેવાનું હતું. અને પ્લસ તમારે ન્યૂ સામાન લેવો હોય તો ન્યૂ સામાન પણ આ પ્લોટમાં અવેલેબલ હતો ઇન્કોનો. અને અલંગ આવો તો કઠવા ગામની નહેર જે છે એની પહેલા આ પ્લોટ છે. એનું નામ છે વિનાયક ટૂલ્સ એન્ડ મશીનરી આ પ્લોટનું નામ છે. જો તમે આ પ્લોટમાં આવો તો અહીં તમને નવો જૂનો પ્લસ અલંગનો સામાન અહીંયા પ્લોટમાં મળી રહેશે. અલંગમાં કોઈ પણ એવી વસ્તુ નહીં હોય કે જે નવી કે જૂની જે અલંગમાં મળતી નહીં હોય. એટલે આખું અલંગને એક્સપ્લોર કરવું તો બહુ અઘરું છે. એટલે જો તમે કમેન્ટમાં જે પ્રમાણે કહેશો એ પ્રમાણે આપણે એ
ટાઈપના વ્લોગ બનાવીને તમને બતાવશું. અમે જેમ જેમ આ પ્લોટની અંદર જતા હતા એમ અમને ખબર પડી કે અહીંયા તાલપત્રી ને એવું બધું પણ મોટા મોટા કાગળ ને એવું પણ અલંગનું અહીંયા મળતું હતું. અહીંયા ઇલેક્ટ્રોનિક્સના ફોક્સ ને એવા DC વોલ્ટ AC વોલ્ટ ને. તો અત્યારે ફાઇનલી આપણે ફોન ચાલુ થયો છે, ચાર્જિંગ પતી ગયું હતું, પાવર બેંક થી ચાર્જિંગ કર્યું ને સાંજ પડી ગઈ છે ને હવે ભાવનગર પહોંચી ગયા છીએ. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. હવે તમારે નેક્સ્ટ કયો બ્લોગ જોવો છે બરોબર, કોમેન્ટ મારી દેજો. બાય.